તો સમાચારોમાં વાત કરીએ મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે અને અનેક જિલ્લામાં તેની અસર પણ જોવા મળવાની શરૂ થઈ ગઈ છે। સૌપ્રથમ વાત કરીએ સુરતની, જ્યાં મોંઘવારીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે અને આપણે જણાવી દઈએ કે તાજેતરમાં જ આ પહેલા અમૂલ દૂધ, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાદ વાહન ચાલકો ઉપર સીએનજીનો વધુ એક આર્થિક બોજ ઝીંકી દેવાયો છે। ગુજરાત ગેસ, અદાણી ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2.75 વધારો કરાયો છે। આ અણધાર્યા ભાવ વધારાના પગલે સુરતના સ્થાનિક વાહન ચાલકો અને મધ્યમ વર્ગમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી છે। ભાવ વધારાને લઈને એક તરફ કેટલાક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તેઓ તેને તંત્ર તેમજ સરકારની નાકામી ગણાવી રહ્યા છે। બીજી તરફ કેટલાક લોકો તેને નજીવો અને સામાન્ય ભાવ વધારો ગણાવી સ્વીકારી રહ્યા છે। જો કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા બાદ પણ ઘણી જગ્યાએ પૂરતો પુરવઠો નથી મળતો તેવી ફરિયાદો પણ છે। તેની સરખામણીએ સીએનજી મોંઘો થવા છતાં લોકોને પંપો ઉપર સરળતાથી મળી રહ્યો છે। ગેસ સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે લોકોએ મોંઘવારીના વધુ એક મારને પણ હાલ પૂરતો સ્વીકારી લીધો હોય તેવું ચિત્ર સામે આવ્યું છે। 40 વર્ષથી રિક્ષા ચલાવું છું, અત્યારે જે ગેસનો પ્રોબ્લેમ આવ્યો છે ને આ જો સરોલી કરીને મને હેરાન કરી। ભાવ વધારો તો શું કરવાના સાહેબ, જે થવાનું છે તો થવાનું જ છે બાપા। આપણે કોઈને રોકવાના છે, એક જણાથી કાંઈ થાય ને, પબ્લિક કાંઈ ભાવ આપવા તૈયાર નથી ને આ લોકો ભાવ વધારે છે। હવે શું કરવાના બોલો, તમે કંઈક કરો, પત્રકાર છો તમે, કાંક ઉપર સુધી અવાજ પહોંચાડો તો થવાનું છે। પહેલા દૂધ અને ત્યારબાદ ડીઝલ, પેટ્રોલ ને હવે સીએનજી માં જે પ્રકારનો ભાવ વધારો છે તે આવ્યો છે, ત્યારે આજથી જે રીતે અદાણી અને ગુજરાત જે ગેસ છે તેમાં જે રીતનો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને જે રીતે જોઈ શકે છે તે મુજબ કે વધુ એક મોંઘવારીનો માર છે તે લોકોને સહન કરવાની જે વાત છે તે સામે આવી છે। કારણ કે જે રીતની આખી સ્થિતિ અને એક બાદ એક જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે, વડીલ તમે જણાવશો શું કહેશો જે રીતે ભાવ વધારો કરવામાં ગેસમાં પણ આવ્યો છે આજથી? આ અણઘટ અને અભણ સરકારના વહીવટકર્તાઓનો આ કૃત્ય છે, એના લીધે જ આમ જનતા પીસાઈ રહી છે। આ વહીવટકર્તાઓએ રાજીનામું મૂકી દેવું જોઈએ। આમ જનતાનું આ લોકો લોહી પી રહ્યા છે। હિન્દુ મુસલમાનની રાજનીતિ કરીને આ ગરીબ જનતાનું લોહી પી રહ્યા છે। આ જે ભાવ વધારો છે એ આ હલકટ લોકો, જ્યારે આ બાબતમાં એ લોકોએ ભાવ વધારો કર્યો છે તો કૃષિ પેદાશોમાં ભાવ વધારો દેખાતો નથી એમને। ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે તો તેના માટે ભાવ વધારો એ લોકો કરી શકતા નથી અને આ બધી બાબતોમાં જ્યાં સરકારને સીધી આવક દેખાતી હોય છે ત્યાં આવક એ લોકો વધારવા માટે અને આમ જનતાને પીસી રહ્યા છે। માટે હું તો કહું છું, બૂમ પાડીને કહું છું, ખુલ્લે આમ કહું છું કે આ ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ સરકાર છે। હિન્દુ મુસલમાનનું રાજકારણ કરીને લોકોનું લોહી પી રહી છે। લોકોમાં રોષ છે। વડીલ તમે શું કહેશો જે રીતે 2.75 જેટલો જે ભાવ વધારો કરવામાં? જો આ ભાવ વધારો આપણા દેશનો નથી, ખરેખર જમીનમાંથી કાઢી નીકળતી વસ્તુ જે પેટ્રોલ છે તમામ દેશોની અંદર 15 થી 20% ભાવ વધારો થયેલો છે, ત્યારે માત્ર હિન્દુસ્તાનમાં 3% આજુબાજુનો વધારો છે। વૈશ્વિક રીતે જો જમીનમાંથી જે મૂળ વસ્તુની મોંઘવારી થતી હોય તો દરેકમાં જે આપણે સાથ સહકાર આપવો જોઈએ એ બાબતમાં સરકાર નિષ્ફળ છે એમ નહીં કહેવું જોઈએ, કે સમજવું જોઈએ કે અત્યારે પરિસ્થિતિ આવી। ત્યારે આ પ્રમાણે ખાસ કરીને જે રીતે સીએનજી એટલે કે ગુજરાત પંપો ઉપર પણ લોકો ક્યાંક રોષ ઠાલવી રહ્યા છે તો ક્યાંક લોકો છે આ વધારા અને નજીવો દર પણ ગણાવી રહ્યા છે। એટલે કુલ મળીને જે રીતે મોંઘવારીનો વધુ એક માર છે તે અહીં લોકોને આવવો પડ્યો છે, પરંતુ અત્યારે આ વધારાને લઈને સરળ મહત્વની વાત છે કે લોકોને અત્યારે સરળતાથી પોતાનો જે ગેસ છે ગાડીમાં તે પુરાવી શકે છે, એટલે રાહતની વાત એ ચોક્કસ। એટલે નજીવો વધારો લોકો પણ આવકારી રહી છે, પરંતુ લોકોને રેગ્યુલર ગેસ છે તે મળી રહે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાત। તો મોંઘવારીના ચક્કીના બે પડ વચ્ચે પીસાતી સામાન્ય જનતા અને વાહન ચાલકો પર વધુ એક આર્થિક બોજ ઝીંકાયો છે। પેટ્રોલ ડીઝલના આસમાને પહોંચેલા ભાવથી ત્રસ્ત થઈને જે લોકોએ સસ્તા વિકલ્પ તરીકે સીએનજી કાર કે વાહનો અપનાવ્યા હતા તેમને હવે મોટો ઝટકો લાગ્યો છે। ઈંધણના ભાવ બાદ હવે સીએનજીના ભાવમાં પણ મોટો વધારો ઝીંકી દેવાયો છે।
આ અણધાર્યા ભાવ વધારાને કારણે રિક્ષા ચાલકો, ટેક્સી ચાલકો અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરનું અને મુસાફરીનું આખું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સીએનજીના ભાવ વધતાની સાથે આગામી દિવસોમાં ઓટો રિક્ષા, સ્કૂલ વાન, લોકલ ટ્રાન્સપોર્ટના ભાડામાં પણ ધરખમ વધારો થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. એટલું જ નહીં, શાકભાજી, અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓની હેરાફેરી કરતા નાના કોમર્શિયલ વાહનો ઉપર પણ સીએનજી પર ચાલતા હોવાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ વધશે, જેના સીધા પરિણામે આગામી દિવસોમાં રોજિંદી ચીજો અને શાકભાજી પણ મોંઘા થઈ શકે છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. નુકસાન તો છે જ, પણ હવે શું કરીશું? 2 રૂપિયાનો વધારો તો છે જ કાયદેસર. એમાં કંઈક ઘટાડો કરવો ઉપરવાળા સરકાર તરફથી કંઈક કરવું જોઈએ. મુસાફરોના ભાડામાં પણ કોઈ વધારો નથી, પરંતુ ના. સીએનજી માં વધારો છે. વધારો છે, હા સર. કેવી રીતે જુઓ છો? અમને તો કશું પોસાતું જ નથી, પણ હવે વધારો થઈ રહ્યો તો ક્યાં કરવાનું? ગમે તે રીતે ગ્રાહકને તો પોસાતું છે જ નહીં. તમારા સીએનજી ના ભાવમાં વધારો તો તમે ભાડામાં વધારો કરશો? કરવો જ પડશે. બજેટ પર તો અસર છે, મિડિલ ક્લાસને બહુ એટલું ફરક પડે છે, પણ જે દેશ હિતમાં સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય છે એમાં અમે સરકાર સાથે છીએ. ભાઈ ફરક તો પડશે, પણ અમે ગવર્મેન્ટને કોઓપરેટ નહીં કર્યું હોય તો પછી એક નાગરિક તરીકે હા એક દેશને મદદ કરી રહ્યા છો, હા. પણ લાગે છે કે તમારા બજેટ ઉપર પણ આની અસર ના, એટલું 2-3 રૂપિયામાં તો કોઈ ફરક નહીં પડે એમાં. તો આ યુદ્ધની સ્થિતિને કારણે આ થયું છે. યુદ્ધની સ્થિતિમાં આજે આપણે સમજીએ પરિસ્થિતિ કેવી છે, એના હિસાબે આ વસ્તુ આપણી કન્ટ્રીની અંદર મળી રહી છે. ગેસ બી મળી રહ્યો છે અને પેટ્રોલ બી મળી રહ્યો છે. બીજી કન્ટ્રીની કમ્પેરિઝનમાં જાઓ તો આજે આપણે પડોશી દેશ છે એમાં કેવી હાલત છે ને આમાં કેવી. ફેર ભરે જ ને કેટલું જ યાર, નુકસાન જ થઈ રહ્યું છે આમાં. રિક્ષાવાળાને તો કઈ ફાયદો જ નહીં થતો. રિક્ષાઓનો ભાવ, સીએનજી નો ભાવ વધ્યો છે, પણ તમે મુસાફરો પાસેથી ભાડું એટલું વસૂલ છો, તો આર્થિક રીતે કેવું લાગે છે? અરે મુસાફરી તો આપણે જે ભાડું માંગીએ ને એનાથી બી કમ આપે છે. પોસાતું જ નથી આ ગેસના ભાવના હિસાબથી. તો શું અપીલ કરશો સરકારને? ભાવ સરકારથી અપીલ એ છે કે અમારો બી ભાવ વધારો. સીએનજી નો વધારો તો રિક્ષાનો બી વધારો. અચ્છા, મુસાફરોના ભાડામાં વધારો. હા, ભાડાનો વધારો ને ઓનલાઈન વધારો તો ઓનલાઈન વાળા હેરાન કરી ગયા છે. ઓનલાઈનમાં બી બહુ ની પરિસ્થિતિ છે, એટલે થોડો આપણા પર બોજો તો પડવાનો છે, પણ થોડું સાચવીને વાપરીએ તો સારું. સરકારે એના પગલા તો લીધા છે અને એક્શન રિએક્શન આવવાનું છે. 2 રૂપિયાનો ભાવ વધારો છે, ડીઝલ પેટ્રોલમાં પણ વધારો છે. હવે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો નહીં થાય? મુશ્કેલીમાં વધશે, પણ હવે જરૂર છે તો વાપરવું તો પડવાનું જ છે. થોડું આમ નહીં તો આમ બચત તો કરીશું. આપણું નામ? હેમંત પટેલ. અમે ગરીબ લોકો છે, શું કરીએ? ભાવ વધે તો બી અમને ગાડી તો ચલાવવું પડશે, ઘરનું ગુજારણ તો કરવું પડે. और અમે શું સરકાર બધાયા કરે છે બાર રિક્ષા ચલાવો છો. અને ભાડું સીએનજી નું ભાવ વધ્યું છે, સીએનજી નો, પણ ભાડાની અંદર તો હતી જ ભારતને એ જ પરિસ્થિતિ છે. પેસેન્જર તો બોલે કે અમે કઈ જાણતા નહીં, તમે હવે 20 રૂપિયા કે તો બોલે ઓછા 10 રૂપિયામાં તમે લઈ જાઓ. 10 રૂપિયામાં શું લઈ જઈએ? મુસાફરોને જયારે કહેશો કે હવે સીએનજી નો ભાવ વધ્યો છે, અમારે ભાડું વધારવું જોઈએ, તો મુસાફરોને શું પ્રતિક્રિયા? મુસાફર કે તો અમે શું કરીએ? 20 રૂપિયાથી વધારે આપીએ નહીં, તમને લઈ જાઓ તો લઈ જાઓ. આ વધારે બજેટ તો બરાબર ખોરવાશે, કેમ કે સીધો જ ભાવ વધી ગયો એટલે હવે અમારું ભાડું તો એટલું ને એટલું જ છે. અમારું જે ભાડું છે 20 રૂપિયા 40 રૂપિયા, એમાં તો કોઈ જાતનો વધારો જ નહીં, પણ આ સીએનજી ની અંદર વધી ગયો છે ભાવ, એટલે હવે અમારે તો બજેટ ખોરવાઈ જ જવાનું ઘરનું. તમે ભાડું વધારશો ને ગ્રાહકો, મુસાફરો હેરાન. મુસાફર આપે નહીં વેલા, અમે ગમે એટલું ભાડું વધારીશું પણ નહીં આપતા, એ તો જે ચાલે. પશ્ચિમ દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે રાજ્યના તમામ વેપાર ધંધાને એની અસર થઈ રહી છે, ત્યારે પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજી ની અંદર પણ ભાવ વધારો થયો છે. 2.75 જે ભાવ વધારો થયો છે તેને લઈને સીએનજી પુરાવનાર વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક આનો આર્થિક માર પડવાનો છે. ત્યારે एक वाहन चालक अपनी साथ તેમની प्रतिक्रिया लेने का प्रयास करेंगे. सर, क्या कहेंगे जिस तरह से भाव बढ़ा है युद्ध की विषम स्थिति में, ये निर्णय सरकार का है, इसको आप कैसे देखते हैं? इसको हम बहुत पॉजिटिव वे में देखते हैं, क्योंकि हम सारे लोग इस देश के नागरिक हैं. तो जो स्थिति अभी यूनिवर्सल क्राइसिस क्रिएट हुआ है उसमें हम सारे लोगों को सपोर्ट करना चाहिए सरकार को. और ये सरकार ने बहुत बार ऐसा भी किया है कि जब स्थिति सामान्य हुई है तो सरकार ने अपना रेट कम भी किया है. तो ये मतलब इससे जनता को परेशान होने की जरूरत नहीं है. अभी के परिस्थिति के हिसाब से ये चीज़ें ठीक है, क्योंकि सरकार को बहुत दूसरे चैनल से गैस और जितने पेट्रोकेमिकल्स प्रोडक्ट को लाना हो रहा है, उससे सरकार के खर्चे बढ़ रहे हैं.
तो ये हमें ही बियर करना है सरकार का, चूंकि हम इस देश के भाग है तो ये ऐसे हमें ही बियर ઓછો છે ત્યારે આ રીતે જે ભાવ વધારો થયો છે એ ભાવ વધારાને લોકો સહજ સ્વીકારી પણ રહ્યા છે. રિક્ષા ચાલકોની જો વાત કરીએ તો તે લોકો માટે આ તકલીફ વાળી વાત છે. ત્યારે સીએનજી પંપના જે એડમિનિસ્ટ્રેટર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતે આ આખો ભાવ વધારો થયો છે અને ભાવ વધારા બાદ હવે ગ્રાહકોની શું પ્રતિક્રિયા છે, કેમ કે આજથી ભાવ વધારો છે, અલબત્ત 2 રૂપિયાનો ભાવ વધારો છે, લોકો શું કહી રહ્યા છે આપણને? લોકોને તકલીફ પડે છે 2 રૂપિયાનો, એ લોકોને વધારે લાગે, પરંતુ હવે પરિસ્થિતિ પ્રમાણે ગવર્મેન્ટ જે રીતે લિમિટથી કરે છે તે વ્યાજબી છે. અને તેમાં પણ ખાસ અદાણી સીએનજી એ એકદમ લિમિટમાં જ કરે છે, એ યોગ્ય છે. એટલે એ લોકોને શાંતિ થોડી લાગે છે. કચવાઈ છે તો ખરી, થોડું મોંઘું પડે છે, પરંતુ થઈ રહે છે. ચોક્કસથી આ સીએનજી પંપના એડમિનિસ્ટ્રેટિવ હતા, તેઓનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતે ભાવ વધ્યો છે એ ભાવ વધવાને લઈને લોકોને તકલીફ તો પડી રહી છે, પરંતુ અત્યારે જે મોંઘવારીનો સમય છે અને મોંઘવારીના સમયની અંદર હવે આ જે 2 રૂપિયાનો ભાવ છે, 2 રૂપિયાનો ભાવ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોએ બેર કરવો જ રહ્યો, કેમ કે યુદ્ધની સ્થિતિ વચ્ચે લોકો વાહન ચલાવે એ પણ એટલું જ મહત્વનું રહ્યું છે. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવની સરખામણીમાં ક્યાંક ને ક્યાંક સીએનજી નો ભાવ એ વાહન ચાલકોને એટલો બધો અસહ્ય નથી લાગી રહ્યો. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ. દૂધ અને પેટ્રોલ ડીઝલ બાદ સીએનજીના ભાવમાં વધારો અને અદાણી ગુજરાત ગેસ દ્વારા જે વધારો કરાયો છે 2.75 રૂપિયા સુધીનો એ વધારો કરવામાં આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે. રાજકોટમાં પણ સીએનજી વાળા વાહન ચાલકોમાં આ મામલે નારાજગી જોવા મળી અને ભાવ વધારાને લઈને આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. અમૂલ દૂધ, પેટ્રોલ ડીઝલ ત્યારબાદ છે તરત જ છે તે સીએનજી ગેસમાં છે તે ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેમાં અદાણી ગેસ અને ગુજરાત ગેસ જેવા અનેક ખાનગી ગેસોમાં છે તે 2.75 જેટલો છે તે ભાવ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છું કે રાજકોટનું આ પેટ્રોલ પંપ છે મુખ્ય કે જ્યાં અત્યારે રિક્ષા ચાલકો છે ત્યાં સીએનજી પુરાવા માટે આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક છે તે લોકોમાં પણ છે તે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે રિક્ષા ચાલકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, ભાવ વધારો આવ્યો છે, કેવો અસર પડશે તમને ધંધામાં? ધંધામાં તો અસર પડે ને સાહેબ, નાના માણસો છીએ ને મોંઘવારીનો માર આ બધા વસ્તુમાં પડે છે તો થોડી તો તકલીફ રહેવાની જ છે. હવે આનો કાંઈ નિર્ણય મોદી સાહેબ વિચારે તો સારું છે. ખાસ તો અત્યારે પાછો ભાવ વધારો આવ્યો, એક તરફ હાલ ઈલાન ઇઝરાયલનું યુદ્ધ ચાલુ છે, બીજી તરફ ભાવ વધારો, આર્થિક ફટકો લાગશે કારણ કે હવે તમારું જે બજેટ હોય છે એ ખોરવાઈ જશે. ખાસ તો તમે તેમાં જે આખા દિવસનો સીએનજી ચાલતો હોય તેમાં પણ વાંધો આવશે. શું કહેશો તેને લઈને? આમાં તો મોદી સરકાર કંઈક સારું વિચારે તો સારું છે. નાના માણસોને જે રીતે રાહત થાય એ રીતના કોઈ પણ પ્રશ્નોને નિરાકરણ લઈ આવે તો વધારે સારું છે. બધી જગ્યાએ મોંઘવારીનો માર છે જ અત્યારે, નાના માણસોને વધારે તકલીફ પડે છે તો ધ્યાન આપે તો વધારે સારું. જી ધન્યવાદ. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરવાનો છે તે પ્રયાસ કરીશું કે જે લોકો શું કહી રહ્યા છે. ત્યારે ખાસ તો લોકોમાં પછી ક્યાંક ને ક્યાંક છે તે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે રિક્ષા ચાલકોમાં છે તે અત્યારે ટકનું ખાતા હોય છે, ત્યારે આપણે રિક્ષા ચાલકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, અત્યારે ભાવ વધારો આવ્યો છે સીએનજીમાં, શું કહેશો? ભાવ વધારો આવ્યો છે સીએનજીમાં, કેટલો આર્થિક ફટકો લાગશે તમને? ઘણો લાગશે. જી ધન્યવાદ. તો આપણે બીજા લોકો, કાકા શું કહેશો, તમે 2.75 ભાવ વધારો આવ્યો છે સીએનજીમાં, કેટલો ફટકો? ફટકો તો આવે ને આમાં શું કરે, ભાવ વધારે, ભાડા તો દેતા નથી પબ્લિક, ભાડા તો એ નહીં રાખે, એમ કે ભાડા વધે તો કે એમને ભાડા દે, ભાડા દેતા નહીં, ગેસના ભાવ વધારે. ત્યારે 41 હતા ત્યારે એ ભાડું, અત્યારે એ જ ભાડું દે. એપીડો વાળા પત્તર ખાંડા મફતના ભાવમાં હાલે છે. સરકારને શું અપીલ કરશો? સરકારને શું કહેવું પડે કે આમાં તમારે વ્યાજબી રાખો, આમાં શું કાઢી રહ્યો, કાંઈ એપીડો બંધ કરાવો તો આમાં કાંઈક સુધારો થાય. ભાઈ એપીડો વાળા મફતમાં જ હાલે, એપીડો વાળાને કાંઈ ઘર બહારની પેઢી નો એ બધા એપીડો વાપરે. આર્થિક ફટકો કેટલો લાગ્યો કાકા આજે? ફટકો તો લાગે જ નહીં, આમાં શું વરે ફટકા લાગવામાં. એપીડો બંધ કરાવો તો કાંઈક વરામાં એપીડો વાળા વળતું નથી, કાંઈ મોટરસાયકલ હલાવે એપીડોમાં, એ કંઈ માન્ય હે? એપીડો હલાવે, એપીડો હલાવે કોઈ માન્ય વસ્તુ હે? 20 રૂપિયામાં જંક્શન ને વાહ વહી જાય. સરકારને શું કહેશો, અપીલ શું કરશો? સરકાર એમ કેવું પડે આમાં ભાવ ન વધારો, ગેસમાં ભાવ વ્યાજબી રાખો, રિક્ષા એપીડો બંધ કરાવો.
જી ધન્યવાદ. તો આપણે અનેક ખાસ લોકો છે તે પણ વાત કરવાનો પ્રયાસ કરવામાં છે તે કરવામાં આવશે, ત્યારે અનેક લોકોમાં છે તે ક્યાંક ને ક્યાંક છે તે રોષ પણ છે તે ફેલાવી રહ્યો છે, કારણ કે આ જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેમને આર્થિક ફટકો પણ છે તે લાગ્યો છે. ત્યારે આ વીજા રિક્ષા ચાલકો શું કહેશો? આર્થિક ભાવ વધારો આવ્યો છે અચાનક જ, કેટલો આર્થિક ફટકો? ફટકો તો બહુ વધારે થશે. વડીલ એક તો મોંઘવારી પ્રમાણે જોવા જઈએ તો અત્યારે ભાવ એટલા વધી ગયા, ગેસનો ભાવ, પછી ભાડા ઉપરથી ઓનલાઈન પ્રોસેસ જે હાલે ઓનલાઈન, પછી રેપિડો ઉબેર, એમાં ભાવ ઘટી ગયા એટલે અમારે બહુ તકલીફ પડે છે અત્યારે. સરકારને શું અપીલ કરશો ખાસ તો તમે? સરકારને એટલી જ અપીલ છે કે થોડુંક ભાવમાં વધારો કરે, રેપિડોમાં ને એમાં કાં ભાઈ બંધ કરે તો ભાઈ સરકાર ગેસમાં વધે તો અમારી પાસે કાંઈક વધે પૈસા. ખાસ તો એક ઇન્કમ છે તે મર્યાદિત હોય છે અને ભાવ વધારો આવ્યો, ઘરે છોકરાઓ અત્યારે ટકનું કંઈ ટકનું ખાતા હોવ છો, તો કેવી હવે મુશ્કેલીનો સામનો કરવો પડશે? ઘણો સામનો કરવો પડશે. મારે એક તો ભાડે રિક્ષા છે, 400 રૂપિયાના, 200 ગેસના, એ રીતે મારે ઘરનો ખર્ચો ને બધું કાઢવું પડે, એટલે બહુ 1000-1200 રૂપિયા તો મિનિમમ એક વ્યક્તિની આવક થવી જ જોઈએ. ધન્યવાદ. તો અનેક લોકો છે તે ક્યાંક ને ક્યાંક છે તે રોષ છે તેનો ફેલાવી રહ્યા છે, તેમજ ખાસ તો લોકો પણ છે તે ક્યાંક ને ક્યાંક તેમના કહી રહ્યા છે. તેમજ આપણે અન્ય કાકા, તમે શું કહેશો? આજથી સીએનજીમાં ભાવ વધારો આવ્યો 2.75 રૂપિયાનો, કેવો આર્થિક ફટકો? આર્થિક ફટકો જોરદાર, પણ ભાડા કાંઈ રિક્ષાના વધતા નથી, ગેસને એના ભાવ વધારે રાખે છે, બાકી અમારે રિક્ષાવાળાને ભોગવવાનું આ બધું. કાકા ખાસ તો ટકનું કંઈ ટકનું ખાતા હોવ છો તમે, રોજ કરવાનું? હા, રોજનું કરવાનું હોય, ભાવ વધારા પોહાતા નથી, રિક્ષાના પેસેન્જર ભાડા દેતા નથી પૂરા, એટલે રિક્ષાવાળાઓને આજ ભોગવવાનું. સરકારને શું અપીલ કરશો? સરકારને અપીલ કે ભાવમાં રાહત કરે, કાં રિક્ષાના ભાડા વધારે. ધન્યવાદ. તો આ હતા રિક્ષા ચાલકો કે જે કહી રહ્યા છે કે ક્યાંક છે તે આર્થિક ફટકો છે તે લાગ્યો છે, તેમજ રિક્ષા ભાડું છે તે એક સીમિત રહેતું હોય છે, ત્યારે આવો જે સીએનજીમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે ત્યારે અમને છે તે આર્થિક ફટકો લાગશે. તમે જે સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. તો પહેલા દૂધ અને બાદમાં પેટ્રોલ ડીઝલ અને હવે સીએનજીના ભાવમાં પણ વધારો. અદાણી અને ગુજરાત ગેસ દ્વારા આ ભાવ વધારો કરાયો. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા 2.75નો વધારો, અને તેને લઈને વાહન ચાલકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે. સીએનજીમાં ભાવ વધારો કરવામાં આવતા વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી છે. મોંઘવારીનો વધુ એક માર. પહેલા દૂધના ભાવમાં વધારો, ત્યારબાદ પેટ્રોલ ડીઝલ અને હવે સીએનજીના ભાવમાં વધારો ઝીંકાયો છે. તેને પગલે નારાજગી જોવા મળી રહી છે વાહન ચાલકોમાં. 2.75નો વધારો થતાં સીએનજી વાળા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી છે, જેને પગલે અન્ય વસ્તુઓમાં પણ ભાવમાં વધારો થાય. આ ભાવ વધારાને પગલે તેવી શક્યતાઓ છે, ત્યારે લોકોમાં આ મામલે ભારે નારાજગી છે. પ્રતિક ભટ્ટ સંવાદદાતા લાઈવ જોડાયા છે. પ્રતિક, પહેલા દૂધમાં ભાવ વધારો, ત્યારબાદ પેટ્રોલ ડીઝલ અને હવે સીએનજીમાં ભાવ વધારો, શું કહી રહ્યા છે લોકો? આ ભાવ વધારાને કઈ રીતે જોઈ રહ્યા છે, શું વિગત? ચોક્કસથી વાત કરીએ તો જો ખેડામાં સૌપ્રથમ દૂધના, પછી પેટ્રોલ ડીઝલના અને હાલ વાત કરીએ તો સીએનજીના ભાવ વધારાને લઈને ક્યાંક ને ક્યાંક પબ્લિક પણ અત્યારે ગેસ પુરવઠા વિચાર કરે છે. કહી શકાય કે જે ખેડામાં જે પેટ્રોલ પંપ છે સીએનજીના, તેમાં પણ કોઈ પબ્લિક જોવા નથી મળતું. હાલ પણ એક જે કાર ચાલક છે તેમની સાથે આપણે સીધી વાત કરીશું. જે તમે અહીં ગેસ પુરાવા આવ્યા છો, કોઈ દેખાતું નથી, હાલ શું કહેશો બાબતે? ભાવ વધારાના લીધે જે આજે ભાવ વધારો જે થયો છે ગેસની અંદર, એના લીધે પબ્લિક જે મધ્યમ વર્ગની છે એ લોકોના ગેસ પુરાવામાં તકલીફ પડે છે. સરકારે પહેલા દૂધમાં ભાવ વધાર્યો, પછી પેટ્રોલ ડીઝલ અને હાલ અત્યારે ગેસમાં ભાવ વધાર્યો. શું કહેશો તમે? સરકારને વિનંતી છે કે મધ્યમ વર્ગને જે રીતે પોસાય તે રીતમાં થોડો ઘટાડો કરે, તો આમ જનતાને પણ થોડું રાહત મળે. ચોક્કસથી વાત કરીએ કે જે આ ચાલકે જણાવ્યું તેમ દૂધમાં ભાવ વધારો, પછી પેટ્રોલ ડીઝલમાં અને ત્યારબાદ સીએનજીમાં ભાવ વધારો થયો. ક્યાંક ને ક્યાંક જે આમ જનતા છે, જે મધ્યમ વર્ગના છે, તેમના પણ ખિસ્સામાં માર પડે છે. જોઈ શકાય છે, હું તમને દ્રશ્યોમાં પણ બતાવવા માંગુ છું કે એક બે જણા જ કાર ચાલકો છે જે ગેસ પુરાવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે સીએનજી ગાડીના ચાલકો જે છે ત્યાં પણ
અહીં ગેસ પુરવઠા અત્યારે હાલ વિચાર કરતા હોય છે, કારણ કે કહી શકાય કે સીધી તેમના ખિસ્સા પર અસર પડતા હોવાને કારણે કહી શકાય કે અત્યારે તે મોંઘવારીનો જે માર છે તે ક્યાંક ને ક્યાંક તેમને આમ જનતાના ખિસ્સા પર પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જી ચોક્કસથી પ્રતિક, અન્ય વાહન ચાલકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશો કે તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે આ ભાવ વધારાને લઈને, શું નારાજગી છે અને સરકાર પ્રત્યે પણ શું આશા રાખી રહ્યા છે આ ભાવ વધારાને લઈને? તો બીજી તરફ એક અપીલ પણ કરવામાં આવતી હતી. આ તમામ બાબતોને કઈ રીતે જોઈ રહ્યા છે અન્ય લોકો પણ, તેમનો મત જાણવાનો પ્રયાસ કરશો. ચોક્કસથી આપણે બીજા પણ એક ચાર ચાલકો તેની સાથે પણ વાત કરીશું. જે આપણે ત્યાં ગેસ પુરાવા આવ્યા તો શું કહેશો તમે? ભાવ વધી રહ્યો બોલાયું છે. પહેલા દૂધનો ભાવ વધ્યો, પછી પેટ્રોલ ડીઝલનો અને હાલમાં જે સીએનજી નો ભાવ, તો શું કહેશો એ બાબતે તમે? ભાવ વધ્યો છે આ વખતે આપણે બધી કચ્છા નહીં કરવાનું. પહેલા તમે કેટલો ગેસ પુરાવતા હતા અને અત્યારે હાલ કેટલો ગેસ પુરાવો છો? 800 રૂપિયાની ફૂલ છે અને અત્યારે કેટલા પુરાવો છો તમે? કેવો ખીચા પર આમ માર પડ્યો હોય એવું લાગે છે? શું કહે છો તમે? સરકારને શું અપીલ ભાવ વધારાને લઈને? શું બોલી આવો કરીશું શું આપણે કશું થવાનું નહીં. એ રીતે આપણે જે કાર ચાલક પાસે જાણ્યું તેમનું પણ મંતવ્ય એવું છે કે પહેલા આપણે પુરાવતા હતા, અત્યારે પણ હાલ જે જરૂરિયાત છે તે જીવન જરૂરિયાત વસ્તુ છે, જે ગાડી લઈને છે સીએનજી તે પુરાવો વગર છૂટતું નથી, તે પણ એ આપણે કહી શકીએ છીએ. બેન તમે બોલશો. બીજા એક આપણે કાર ચાલક છે બેન, તેમની પાસે પણ સીધી વાત કરવી છે. દૂધમાં ભાવ વધ્યો, ત્યારબાદ પેટ્રોલ ડીઝલમાં, અને આજે જે 3 રૂપિયા જેટલો ધરખમ વધીને ભાવ વધ્યો છે, શું કહેતો આ બાબતે? પહેલા તમે કેટલો ગેસ પુરાવતો હતો અને આજે તમે કેટલો ગેસ પુરાવો છો? આ જે તમને મોંઘવારીનો માલ છે, જીવન જરૂરિયાત જો દૂધમાં પણ વધતું છે, પ્રાથમિક જરૂરિયાત છે, અરે એમાં પણ ભાવ વધ્યો છે, પેટ્રોલ ડીઝલમાં અત્યારે ગેસમાં, એ બાબતે શું કહેશો તમે? એ બાબતમાં સરકારને એવું કહું છું કે ભાઈ સરકાર અમને જીવવા દો, અમારી પાસે પૈસા નથી રહ્યા હોય કે જેથી અમે આટલી બધી મોંઘવારી સહન કરી શકીએ. જે કાર ચાલકો છે તે પણ જે એની સ્થાનિક પ્રજા છે તે પણ કંટાળી ગયા છે, તે પણ સરકારને આજીજી કરે છે કે હવે અમને જીવવા દો, કે આ જે મોંઘવારીનો માલ છે તે પર અમારા પર ના પડે, કારણ કે જે કહી શકાય કે દૂધ છે, પેટ્રોલ ડીઝલ, દૂધ તો પ્રાથમિક જરૂરિયાત છે. નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધો પણ દૂધ તો ખાતા પીતા વગેરે તેનો પણ મોંઘવારીનો ભાર પડ્યો છે. કહી શકાય કે પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયા જેટલો ભાવ વધ્યો, અને આજે સીએનજી નો અદાણી જોડે જે ભાવ વધ્યો છે ખેડામાં, ત્યારે પણ જે કહી શકાય કે ખેડાની પબ્લિક છે, જે પ્રજા છે, તે ત્રાહી મામ પોકારી ગઈ છે. ચોક્કસથી પ્રતિક, આભાર વિગતો જણાવવા બદલ. તો ન માત્ર એક જિલ્લાની વાત કરીએ પરંતુ અનેક મહાનગરો જિલ્લાઓમાં પણ ક્યાંક લોકોમાં આ ભાવ વધારાને લઈને નારાજગી જોવા મળી છે.